चल गच्छ देवेशं भारतभूमि भास्करं गुणसागर सुरेशं नमाम्यहं अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। यशो प्रभावान् विजयो जगत्यां सप्ताङ्गराजं भुवि भूरि भाग्यं परत्रतिवेन्द्र नरेन्द्रदाशात् तत्सीद चक्रं विदधातु सीतिं तद्भूते अमृतवसे मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्राद्या जयो ब्रह्मस्तु मंगलम। અનંતકારી પરમ મંગલકારી એવું પરમાત્માનું અદ્ભુત શાસન આપણને પ્રાપ્ત થયું. આ શાસનને પામ્યા પછી આ શાસન ફળે કઈ રીતે એનો એક ગજબનો પ્રયત્ન આપણે કરવા જેવો છે અને એના માટે આપણે એક કદમ ભરીએ છીએ. પ્રભુને પ્રાર્થના કઈ રીતે થાય, પ્રભુને પ્રાર્થના શેની કરવાની હોય, પ્રભુને પ્રાર્થના કેવી રીતે કરવાની હોય, એ માર્ગમાં આગળ વધતા પહેલું બતાવ્યું ભયવમ ભપ્પનિવ્યો. પ્રભુ આપની પાસે જે પણ માંગીશ એ બધામાં આપની કૃપા હોવી જોઈએ, કેમ કે આપની કૃપા જેમાં ભરશે એ અમૃત બની જશે. એટલે ભવનો નિર્વેદ, ભવનો થાક, અને ત્યારબાદ બીજું બતાવ્યું માર્ગાનું સારીપણું. એટલે પ્રભુ બીજું બધું તો મારી પાસે જ્યારે આવે, કમ સે કમ આ તમારું શાસન મળ્યું છે તો કમ સે કમ હું માર્ગે ચાલતા તો શીખું. માર્ગાનું સારીનો મતલબ શું? પરમાત્મા જે માર્ગ ઉપર ચાલ્યા છે, પરમાત્માએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગનું અનુસરણ કરવું, એ માર્ગને ફોલો કરવો, એ માર્ગ ઉપર ચાલવું, એનું નામ માર્ગાનુસારીપણું. પરમાત્માને ફોલો કરવું એનું નામ માર્ગાનુસારીપણું. તો પ્રભુને ફોલો કરવાનો મતલબ સંગીતાબેન પરમાત્માની આજ્ઞા માનવી. પ્રભુને ફોલો કરવાનો મતલબ એ માર્ગ ઉપર ચાલવું, કોશિશ કરવી. શું કરશું વસંતભાઈ? પ્રભુએ કયો માર્ગ બતાવ્યો છે? પ્રભુએ કીધું, પ્રભુએ આજ્ઞા કીધી, બધી વાત સાચી, પણ પરમાત્માએ આપણા માટે કયો માર્ગ બતાવ્યો છે? અહિંસાનો માર્ગ. બરાબર છે. મુખ્ય આપણા ધર્મનો મુખ્ય સ્લોગન જૈનો ઓળખાય છે નથી? અહિંસાથી. અહિંસા પરમો ધર્મ. એટલે અહિંસા કઈ? એ અહિંસા કઈ અદિતિ? કોઈ પણ રીતે કોઈને પણ દુઃખ પહોંચાડવું નહીં. એટલે જનરલી આપણે હિંસા કોને સમજીએ? જીવ. જ્યાં હિંસા હત્યા આવે એને આપણે હિંસા સમજીએ છીએ. પણ પરમાત્માનો ધર્મ બહુ સૂક્ષ્મ છે, બહુ ઊંડો છે, બહુ ડીપ છે. એમને શું બતાવ્યું? મનથી, વચનથી, કાયાથી કોઈ પણ જીવને કોઈ પણ અંશે, સૂક્ષ્મ હોય કે બાદર હોય, ત્રસ હોય કે સ્થાવર હોય, નાનો હોય કે મોટો હોય, 14 રાજલોકમાં રહેલા કોઈ પણ જીવ
પહોંચાડવો નહીં, દુઃખ પહોંચાડવું નહીં, કષ્ટ પહોંચાડવું નહીં. આ પરમાત્માની આપણા માટે આજ્ઞા છે. હવે 24 કલાકમાંથી આ આજ્ઞાની જાગૃતિ આપણા મગજમાં કેટલી વાર રહે? આદિમાં કેટલી વાર રહે? પરમાત્માની આ આજ્ઞાનો ટીકો ઘણી વખત રાત સુધી રહે, પણ એ ટીકો આપણને શું યાદ કરાવે? આઈ એમ જૈન. બસ એ ટીકો એટલો જ યાદ કરાવે. જૈન સેનામાંથી બન્યા છે. અદિતિ જૈન સેનામાંથી બન્યા છે. જીનના ફોલોવર. જીન એટલે જેમની પાસે રાગ નથી, જેમની પાસે દ્વેષ નથી, એવા ભગવાન જેમણે રાગ અને દ્વેષને જીતેલા છે, એના આપણે ફોલોવર્સ છે. તો જેમણે રાગ અને દ્વેષને જીતેલા છે, તો આપણે શું કરવાનું છે? રાગ અને દ્વેષને જીતવાનું છે. પણ આપણે શેને જીતી રહ્યા છીએ? અત્યારે લગભગ આપણે મોહ રાજાને શરણે જઈ રહ્યા છીએ. રાગ અને દ્વેષ આપણા દૂર દૂર સુધી કોઈ બી લક્ષ્યમાં નથી. માર્ગાનો સારીપણાનો મતલબ શું? પરમાત્માએ બતાવેલો માર્ગ, રાગ અને દ્વેષથી દૂર રહેવું, અહિંસાનું પાલન કરવું, એ માર્ગ ઉપર ચાલવું, એનું નામ માર્ગાનુસારી. એનો પહેલો ગુણ કયો બતાવ્યો? ન્યાય ઉપાર્જિત ધન. ધન કમાવો, અર્થ પુરુષાર્થ કરો, પણ કેવો? ન્યાય સંપન્ન. બીજું આજે આપણે જાણીશું. બીજું છે ઉચિત વ્યય, ઉચિત વ્યવહાર અને ઉચિત આહાર. આ ત્રણ વિશે આજે આપણે વાત કરવી છે. ઉચિત વ્યય, ઉચિત વ્યવહાર અને ઉચિત આહાર. આ દરેક પોઈન્ટને આપણે ત્રણ મુદ્દા સાથે સમજવાની કોશિશ કરીશું. પરમાત્માનો આપણા માટે માર્ગે ચાલવાનો સંદેશ એટલે આપણે મનથી, વચનથી, કાયાથી પરમાત્માની આજ્ઞાને ફોલો કરવું. માર્ગાનુસારીના ગુણમાં પેલું ન્યાયોપાર્જિત ધન, ત્યારબાદ ઉચિત વ્યય, પછી ઉચિત વ્યવહાર અને ચોથું ઉચિત આહાર. આ ચાર વસ્તુને આપણે જાણવાની છે. ઉચિત વ્યય, ઉચિત વ્યવહાર અને ઉચિત આહાર. આધુનિક જગતમાં આપણી પાસે સુખ સુવિધા સામગ્રી ઘણી જ બધી વધી ગઈ છે. ઘણી જ બધી વધી ગઈ છે. પહેલા તમને અહીંયાથી મુંબઈ જવું હતું, કેટલો સમય લાગતો વેચનમાં? 48 કલાક. આજે આદિભાઈ અહીંયાથી મુંબઈ જવું હોય કેટલી વાર લાગે? બરાબર છે. અને ફ્લાઇટમાં જાઓ તો હજી પણ જલ્દી પહોંચી જાઓ. સમય બચે છે, સાધન સામગ્રીઓ વધી છે, ફેસિલિટીઝ વધી ગઈ છે. બહુ પહેલા જ્યારે એક પત્ર તો હતો નહીં, તાર આવતો, એ પણ પહોંચતા સમય લાગતો. અને આ હાલો અહીંયા કરો, ખાધા કરો, પીધા કર, વાત કરેલા તો કિસ બહુ જ ન સાધન. તો એના કરતા વર્તમાનમાં સામગ્રીઓ અને સાધનો વધી ગયા છે. જેમ જેમ સાધન અને સામગ્રીઓ વધી તેમ આપણા જીવનમાં સમસ્યાઓનું સર્જન થતું. સમસ્યા ઘટવાના બદલે સમસ્યા ડે બાય ડે આપણી વધતી જાય છે. પહેલા કરે ખુરશીઓ વયો જ ન કે જેમાં મેં ગુટિયા પેસા દવા, બરાબર છે. પહેલા ખુરશીઓ હતી જ નહીં, અને આને ખુરશી વગર નીચે કોઈ બેસી જ નતા શકો. એટલે જેમ જેમ સામગ્રી વધી એમ આપણી સમસ્યા વધતી ગઈ. એટલે આપણે સંતુલન કરવાનું ભૂલી ગયા છે. જે સામગ્રીઓ વધીને એની સાથે આપણું સંતુલન કરવાનું ભૂલાઈ ગયું, એટલે આપણા જીવનમાં સમસ્યાઓનો વધારો થયો. ઉચિત વ્યવહારમાં આપણે પહેલું લેશું 3 પોઈન્ટ, જેમાં પહેલું છે શો, દેખાવો, બીજું છે સેલ્ફ અને ત્રીજું છે સર્વિસ. આ આપણા જીવનમાં આવી જાય તો ક્યાંક આપણા જીવનમાં સુધારવાના, સંતુલનના ચાન્સીસ વધી જાય છે. પહેલું છે આજે આપણને બધું બ્રાન્ડેડનો શોખ થઈ ગયો છે. બરાબર છે. લગ્નની કેટલા પ્રકારના થઈ ગયા? કેટલા પ્રકારના? ગ્રાન્ડ વેડિંગ,
ડેસ્ટિનેશન વેડિંગ, થીમ વેડિંગ, પીચ વેડિંગ, જેટલા નવા નામ એટલા નવા પ્રસંગો બનતા જાય છે અને કરોડોનો લાખોનો ધુમાડો, લાખો તો ગયા, કરોડોનો ધુમાડો આ લગ્ન પ્રસંગોમાં થાય છે. અને એ લગ્ન પ્રસંગોમાં ઉચિત વ્યય જે પહેલું બતાવ્યું, બીજું આજનું વાક્ય ઉચિત વ્યય લગ્ન પ્રસંગોમાં મારું ચેકો અહીંયા પ્રાણો કહેવો કે મારું ના ધરે એમાં મેં આની છે. કેટલો પણ સારામાં સારું કરો તમે લગ્ન પ્રસંગ, આ કે કોઈ 50 જણા છે કન में चाहिए થતો મસ્ત એસી હોલ में બેઠા આવ્યો, ફર્સ્ટ ક્લાસ બધી સગવડો છે, ફુવારા છે, એસી ફૂલ છે અને ઠંડકમય વાતાવરણ છે. કીર્તિભાઈ 2 જણા આવીને કહી ગયા મજા ના આવે. ભલા કીર્તિભાઈ અરેન્જમેન્ટ में મજા ના આવે, ખાધે में જરાય મજા ના આવે. કેનો કેટરસ વાળે કે બોલાય આવ્યા, શું થાય આપણા મનમાં હેડો ક્યો અને મેલ્યો કરો પાછું. સરવાળે આપણને મળ્યું શું? આટલી બધી આઈટમો, આટલી બધી ડિશિસ અને લોકો ચાખવાના ચક્કરમાં બધું હેઠું મૂકી જશે. આજે કેટલી દુનિયા, કેટલા વર્ગ ભૂખ્યો સૂઈ રહ્યો છે અને આ લગ્ન પ્રસંગોમાં બધું ખાવાનું વેસ્ટ જઈ રહ્યું છે. ફળો બધા ક્યાંથી સમારેલા પડ્યા હોય, ચખે મેં અડધી ડીશ ચાખીને આદુ ફેંકી દીધો, એ તો વ્યર્થ ગયું, એ તો વેસ્ટ ગયું. અને 5-25 આટલી બધી ડીશો ચાખવાના ચક્કરમાં વેચારો પેટ એ વિચાર કરશે કે હજુ પહેલા સ્ટાર્ટરને પચાવો કે પછી મિષ્ટાનને પચાવો કે શેને પચાવો, અને એ ઘરે આવ્યા પછી વળી એ પ્રોબ્લેમ. થીમ વેડિંગ પોતાના તો ખર્ચા કરે વળી પાછું જે લગ્નમાં જાય એ લોકોને ખર્ચા અલગ. અને પીળો ડ્રેસ ગણીએ છીએ જાને, લીલો ગણીએ છીએ જાને, ગુલાબી ગણીએ છીએ જાને, અને એમાં વળી 17 પ્રકારની પાર્ટીઓ થાય. કેટલો શોખ, કેટલો દેખાવો. લગ્ન એનું જે મૂળભૂત તત્વ છે એ બધું પતી ગયું. લગ્નનો મતલબ શું છે? જે આત્મા સંસારને છોડવાની સાત્વિકતા નથી બતાવી શકતા, તો બે પરિવારનું મિલન, બે પરિવાર એ સંબંધે જોડાઈને એકમેક થાય, બે આત્માઓ એક થાય. એના બદલે આ આખું થીમ ક્યાં ને ક્યાં પહોંચી ગઈ છે. બસ શોખ, એ 5 કરોડ વાપરે તો 15 કરોડ વાપરીને બતાવી બની કે અને અંબાણી જેના પ્રી વેડિંગ સાથે જ વેડિંગ ખપેતા અંબાણીએ કર્યા ને એમને કોને કર્યા? આદિબા આવરકર કે અંબાણી જેના પ્રી વેડિંગ સચિન તેંડુલકર. એવા 1-2-4 લોકો કરશે એટલે આપણે આખા એ લોકોની જેમ ઊંધું કરીને આપણે જશું. બેંકની લોન નહીં. હે? બેંકની લોન નહીં. બરાબર છે. બેંકની લોન લઈને ઘરમાં ખાવાનું નહીં હોય તો ચાલશે, અને પછી ઘરમાં એકબીજા સાથે કંકાસ થશે એ ચાલશે, પરંતુ બહાર તો શો ઓફ, મારે દેખાવો તો કરવો જ છે. અને એના ચક્કરમાં આપણે આપણું સ્વાભિમાન બી ગવાવી દીધું છે. એટલે અહીંયા બતાવ્યું કે ઉચિત વ્યય, તમે પૈસો કમાવો છો એ પછી પૈસો કઈ રીતે વાપરો છો, ધીસ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ. મસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પૈસો કમાવો જેમ ઇમ્પોર્ટન્ટ છે, એ પૈસાને તમે વાપરો કઈ રીતે છો. પહેલા રાતોરાત કરોડપતિ નહોતા થતા ને, એટલે 5 પૈસા વાપરીને આવે ને તો વિચાર કહીએ. અને આજે રાતોરાત પૈસા આવે અને રાતોરાત પૈસા ઉડી જાય છે. એ પૈસાની કિંમત નથી સમજાતી. કરકસાને આપણો ત્રીજો ભાઈ છે. કંજૂસાઈ નથી વાત કરી, પણ કરકસાને આપણો ત્રીજો ભાઈ છે. એ તો હવે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે કમાયો, ખાધું પીધું ને મોજ કર્યું. સોમવારથી શુક્રવાર સુધી કમાવો, શનિ રવિવાર બધું પૂરું કરો, પાછું સોમવારે જેવા હતા એવા ને એવા. આ આપણી સંસ્કૃતિ નથી. આપણી સંસ્કૃતિ કહે છે કે બચાવી રાખો, થોડું સેવિંગ કરો તો તમારા માટે જ એ ઉપયોગી થશે. આજે સ્ટ્રેસનું લેવલ વધે છે, એનું કારણ શું છે? એનું કારણ શું છે? પહેલા 100 રૂપિયામાં આખું પરિવારમાં જમી લેતો, મજા કરતો, તોય પૈસા બચતા. 10,000માં આખો પરિવાર ચાલતો અને 9,000 મેળે લીટર દૂધ નતા થયું. દૂધ ના બી એ નથી પરવડતા. એટલું બધું વધતું
આપણે જ કેટલો દેખાવો વધારે કર્યો છે. બીજું છે સેલ્ફ, હું અને મારું. સોશિયલ મીડિયા ઉપર અમે ચમકવા જોઈએ. ક્યાં भी બહાર જાઓ, एक अपनी होटल में मिला तो होटल जो फोटो वेचदा, करो खाना करो पीना पूरी सजी थाળી વેચી સઈदा. કેમ કે સોશિયલ મીડિયા ઉપર નાખો તો ખબર પડવી જોઈએ ਅਸੀਂ કે ઘર में ગુંડાઈને ના બેઠા છે. ચાર લોકોને ખબર પડવી જોઈએ કે અમે બહાર ફરીએ છીએ. આપણા વડીલો કહેતા કે ઘરની કેટલીક વાતો ગુપ્ત રાખવામાં મજા આવે. હું અને મારું નકામના ખર્ચા, નકામનો ફરવો અને નકામના સ્ટ્રેસ લાવવા. તમે એક જગ્યાએ ફરીને આવો, એ સ્ટેટસ ઉપર મૂકો એટલે બે ડોગ કરે બે ઓની મગજમારી થી ના રમૂજી બેન પડી તો ફરી આવે અહીં કેના મૂકે કોઠી બનાવતા એટલે એના ઘરમાં નવી મગજમારી શરૂ કરવી. સ્ટેટસના ચક્કરમાં આપણી કેટલી મોટી નુકસાની થાય છે એ આપણને સમજ પડતી. હું અને મારુંથી બહાર નીકળી અને શિવ મસ્તુની ભાવ. અગર હું કમાઉં છું, કોઈ ભાવનું પુણ્ય છે, વડીલોનું પુણ્ય છે, મારી પાસે 4 પૈસા છે તો 2 પૈસા હું કોઈકને શેર કરું. મારા સાધર્મિકને જોઉં. પરમાત્માએ બતાવેલા 7 ક્ષેત્ર એમાં હું વાપરું. 7 ક્ષેત્ર કોને કહેવાશે? 7 ક્ષેત્ર: जिन मंदिर, जिन बिंब, जिन आगम, जिन मंदिर, जिन बिंब, जिन आगम, साधु साध्वी, श्रावक श्राविका. આ 7 ક્ષેત્રમાં તમે બહુ નહીં તો કઈ નહીં 2100 રૂપિયા નક્કી કરો ને. 7 ક્ષેત્રમાં 300 રૂપિયા, 7 તેરી 2100 રૂપિયા. એટલા તો રૂપિયા આપણે સૌ કાઢી શકીએ જ. એ પરમાત્માના બતાવેલા માર્ગ ઉપર આપણે વાપરવા. આટલું એક મહિનાનો કાઢો, વર્ષનો કાઢો જે હિસાબે, પણ આટલું અલગ કમસે કમ મારી કમાઈ અત્યારે તો જે છે એ બધું આ ભાવ માટેનું છે. પણ એની સાથે જ આવતા ભાવની કમાઈ પણ મારે કરવી જ પડશે. બે બેસ્ટ ફ્રેન્ડ હતા, એક નાના ગામડામાં રહેતા હતા અને હમણાં જ હજી બાજુના ગામમાં એક ચક્કી ખુલી હતી એટલે લોકો લોટ દળાવવા માટે ત્યાં જતા હતા. તો આ બંને ફ્રેન્ડ વિચાર કરે છે કે હમણાં ઘરનું કામ વધી ગયું છે તો ચલો આપણે પણ લોટ દળાવીને આવીએ. બંને જણા ત્યાં લોટ દળાવવા માટે ગયા. બહુ ગર્દી હતી અને બાજુમાં એક ચક્કી પડી બી હતી. આમને સામને 2 ચક્કી પડી હતી. જે આટલી વાર લાઈનમાં ઊભા રહીએ એની કરતા થોડુંક આપણે કામ કરી લઈએ. એટલે બંને જણા ત્યાં બેઠા કે જેટલું આપણાથી દળાય એટલું આપણે શરૂ કરીએ, બાકી એને આપી દઈશું. બંને જણા ચક્કી દળતા જાય છે. એક બેનપણી હતી ને એ વચ્ચે 2-4 ફાંક લોટના મોઢામાં નાખતી જાય છે. તો પેલી કહે છે જરાય થેવી છે, આ શું કરે છે? આ રીતે કઈ લોટ ખવાતો હોય કાચો? તો કે તને ખબર નથી, હું તો તને બી કહું છું કે તું બી ખાઈ લે. આપણે ક્યારે ઘરે પહોંચશું, ક્યારે રાંધીશું, થોડું પેટ ભરેલું હોય તો સારું રહે. તો પેલી હસી મજાક કરીને ઉડાડી નાખી. હવે બંને જણાનું 2-3 કલાકે કામ પત્યું એટલે પાછા ઘરે જાય છે. ઘરે જતી વખતે એ લોકોને રસ્તામાં એક નદી આવતી. હવે ગયા ત્યારે નદી કોરી હતી, પણ અચાનક નદીમાં પાણીનું વહેણ આવ્યું અને પાણી વધી ગયું. ચાલતા નદી ક્રોસ કરીને થોડુંક જ બાકી હતું ત્યાં જોરદાર એક મોટો પથ્થર પાણીના પ્રવાહમાં તણાઈને આવ્યો અને બંને બેનપણીઓ એના સાથે અથડાઈને નીચે પડી. હાથમાં શું હતો? લોટનો ડબ્બો. હવે પાણીના વહેણમાં પથ્થર સાથે અથડાતા બંને બેનપણીઓ નીચે પડી અને માથા ઉપરથી લોટનો ડબ્બો બિચારો નીચે પડ્યો. બધો લોટ ભૂસરણ થઈ ગયો. હવે પાણીના કાદવવાળા જગ્યામાં લોટ પડ્યો છે. એ લોટ કઈ કામનો ખરો? કઈ કામનો નહીં. આટલો ભૂકો બી તમે કાઢી શકો એ લોટમાંથી નહીં. તો એક બેનપણી છે ને
એ ખડખડાટ હસે છે અને બીજી બિચારી માથું કૂટી કૂટીને રડે છે. કઈ ખડખડાટ હસે છે? જેણે લોટ ખાઈ લીધો તો એ ખડખડાટ હસે છે. એ વિચાર કરે છે કે મને તો જલસો થયો. પેલી બીજી જે માથું કૂટે છે ને એ કહે છે કેમ ભાઈ તને હસવું શેનું આવે છે? આટલી મહેનત કરીને આપણે લોટ દળ્યો છે અને ક્યાંય જઈને ચાલીને અહીંયા સુધી આવ્યા છીએ અને હવે ફરી લોટનો ઘરમાં એક પણ અંશ બી છે નહીં, તો તને હસવું શેનું આવે છે? પેલી કહે છે તને ખબર છે હું કામ કરતા કરતા લોટનો ફાકો ભરતી હતી ને તો મારું તો પેટ ભરેલું છે, તો હું તો જઈને સ્વસ્થતા સાથે રસોઈ કરી શકીશ, પણ તું શું કરીશ? એટલે અત્યારે તો આપણે બહુ જ મજેથી જિંદગી જીવીએ છીએ, બહુ સારી જિંદગી જીવીએ છીએ, બરાબર છે. આપણી લાયકાત કેટલી છે ખબર નહીં, પણ એના કરતા પરમ પિતાએ આપણને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું આપ્યું છે. એ પામ્યા બાદ હવે આપણે અહીંયા શું કરીએ છીએ? જો સાથે સાથે ઘણા લોકો કે મારા સે વ્યવહાર અસાची ઉંમર ને બટાથી वो डर गए, ખબર નથી કે આવતીકાલ પહેલા આવશે કે આવતો જન્મ પહેલા આવી જશે. ખબર છે આવતીકાલ પહેલા આવશે કે આવતો જન્મ પહેલા આવશે કઈ જ ખબર નથી. સાથે તે સાથે અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનમાં એની સાથે સાથે જ આપણે પ્રતિદિન આપણા પ્રભવનો ગાથો બાંધવાનો છે. એમાં તો જે કરશે એને જ લાભ મળવાનો છે. એટલે ઉચિત વ્યયમાં પહેલું આપણે જોયું શો દિખાવો, બીજું જોયું સેલ્ફ અને ત્રીજું આવ્યું સર્વિસ. એટલે કે હાથે તે સાથે પોતાની સાથે પોતાના પુણ્યનો બાથો બાંધી લો. સેવા કરવાના મેવા જબરજસ્ત બને છે, સેવા કરવાના મેવા જબરજસ્ત બને છે. 7 ક્ષેત્ર, 8મું અનુકંપા, 9મું જીવદયા, આટલા બધા રસ્તા આપણને સેવા કરવા માટે છે. જીન મંદિરમાં સેવા, પાણી ઢોળાઈ ગયું હોય તો પાડો જોઈએ પૂજારીભાઈ આવીને પાણી લૂછી જાઓ. પોતે જઈને આપણે બી કામ કરી શકીએ છીએ. જીન મંદિરમાં સેવા, આપણે બી સાફ સફાઈ જીન મંદિરની કરી શકીએ છીએ. જીન બિંબ, જ્યાં આવશ્યકતા હોય ત્યાં નવા જીન બિંબને બનાવવા અને જે જૂના જીન બિંબો છે એનું પણ સંરક્ષણ કરવું, એની પણ સેવા કરવી, એને પણ અવસરે પૂજા વગેરે માટે આપણે પહોંચવું, એ છે જીનાલય અને જીન બિંબની સેવા. જીનાગમ, જે વર્તમાન કાળે 45 આગમ, એના નામ આપણને ફાવે કે ન ફાવે એ વાંચતા આવડે કે ના આવડે, પણ 46મું આગમ લગભગ એના વગર સવાર કોઈની થાય. અચ્છે તો 46મે આગમનું નામ કેટલી? 46મું આગમ, 45 આગમ તો કદાચ નહીં આવડે, વસંતમાં 46મું આગમ. કેમ કે પહેલા તો ન્યૂઝપેપર અચિંદાવા, સવાર જો પહેલો કપ ઉઠીને બ્રશ કરીને સીધો ખુરશી તે વહીને છાપો વાંચે. આને હું મળી આજે બગલે મેં અચી મે આવી, એટલે ન્યૂઝપેપર વગર આપણો દિવસ જાય નહીં. બીજું કઈ આવડે કે ના આવડે, મારા સબ વાંચે લાગ્યા તમે કે નતર છે. દિવાળીની જ્યારે સાફ સફાઈ કાઢો તૃપ્તિબેન, ત્યારે સૌથી વધારે બોજ આપણને શેનો લાગે? મારા સાહેબ પુસ્તક શું કામ છપાવો છો? હવે કોણ વાંચે છે? શેના માટે આ પુસ્તક જોઈએ? અને મને મોબાઈલ में અચી ગયો અસા કે વાંચે જો ફુરસત ના, અને તમે મોબાઈલ में એની મને એપ આવી ગઈ છે ને કે બધું સાંભળી લો એટલે કામ પતી ગયું. કોણ વાંચે? વાંચવાનો ઇન્ટરેસ્ટ ડે બાય ડે ઓછો થતો જાય. અને દિવાળીની પસ્તીમાં તમારો એક મિક્સચર વધારે હશે એ તમને નહીં લાગે, પણ એક પુસ્તક બી મારે સવારે ઘરમાં કોઈ કરે તો નતા ખપે ચોપડા. પુસ્તક એક આપણો મિત્ર છે. તમે ક્યારેક અપસેટ હો, એક બુકનો પાનો ખોલો, અચાનક વચ્ચેથી બુકનો પાનો ખોલો, જો એ બુકની એક લાઈન તમારા માટે ઘણી થઈ જશે. પણ એ આપણે અત્યારે કંટાળો શેનો આવે? ભણવાનો, વાંચવાનો કંટાળો આવે. ઘરમાં બીજી 17 પ્રકારની ચોપડીઓ હશે, પ્રોબ્લેમ નહીં થાય, પણ ધર્મના ઉપકરણો, ધર્મના પુસ્તકો
મારા સાહેબ જો કદાચ વ્યવસ્થા કહી દો એટલે જેના આગમ જેના મંદિર જેના બિંબ પછી સેવા માટે બતાવ્યું સાધુ સાધ્વી. સાધુ સાધ્વી એમની સેવા, એમની વયાવચ, એમની સાથે વિહારમાં જવું, એમની વયાવચ કરવી. તમને ખબર છે વયાવચ એ અપ્રતિપાતિક છે, એટલે એ ક્યાંય બી ટ્રાન્સફર ન થાય. વયાવચ કરીને જે પુણ્યનો બંધ થાય ને એ ક્યાંય બી ટ્રાન્સફર ન થાય. સામાન્ય પુણ્યનો બંધ થયો હોય તો જ્યારે પાપનો ઉદય ચાલતો હોય ને તે બધો પુણ્ય પાપમાં કન્વર્ટ થઈ જાય. સામાન્ય પાપનો ઉદય હોય તો જે બધો પુણ્ય હોય એ પાપમાં કન્વર્ટ થાય, પાપ હોય એ બધું પુણ્યમાં કન્વર્ટ થાય. પરંતુ વયાવચથી બાંધેલું પુણ્ય કેમ કે નિર્જરા થઈ જાય અને બાય ડિફોલ્ટ જે પુણ્ય બંધાય ને એ કોઈ જગ્યાએ ટ્રાન્સફર ન થાય. એ તમને પરમ સાતાનો અનુભવ કરાવે. આ વયાવચ આપણા જીવનમાં અતિ જાગૃત હોવી જોઈએ. કેમ કે ઠાણાક સૂત્રમાં બતાવ્યું કે સાધુ સાધ્વી જ્યારે સંયમ લે ત્યારે એમનું નામ બી બદલી દેવાય, એમનું બધું જ બદલી જાય, વેશભૂષા કેશભૂષા બધું જ બદલી જાય અને સમગ્ર સંસારને છોડી 14 રાજલોકના તમામ જીવોને જેઓ પોતાના માને છે એવા મહાત્માઓ આ જીવન કરેની બંનેનો પછાડ લે. એટલે હવે અમે મમ્મીને મમ્મી ના કહી શકીએ તો અમારા માતા પિતા કોણ? સકલ શ્રી સંઘ એ સાધુ સાધ્વીના માતા પિતા છે. તો સાધુ સાધ્વીને જે કઈ વસ્તુની જરૂરિયાત હોય, ખપ હોય, એમની વયાવચમાં હંમેશા તત્પર રહેવું જોઈએ. પણ એ વયાવચ કેવી હોવી જોઈએ? તમે ડાબા હાથથી કરો, જમણા હાથને બી ખબર ન પડવી જોઈએ. ઘણી વખત એવું સંભળાય, મારા સાહેબ ફલાણા મારા સાહેબ માટે અમે તો આ મોકલીએ, દીકરા મારા સાહેબ માટે તો આ કરીએ. આ બધું જ આપણા અંદરની ગંભીરતા કેટલી છે ને એનો માપ લીધું છે. તમે માતા પિતા છો, આવા શબ્દો આપણા મોઢામાંથી ન નીકળવા જોઈએ. કેમ કે તમને નહીં કહેતો મહાત્મા કોને કહેશે? સાધુ સાધ્વીની વયાવચ એટલે ખાલી આહાર પાણી આપી દીધું એટલું નથી. તનથી, મનથી, ધનથી મહાત્માની જે કંઈ પણ જ્યારે આવશ્યકતા હોય એ તમે પૂરી કરો, એનું નામ છે વયાવચ. એના પછી નંબર આવે છે શ્રાવક અને શ્રાવિકા. આપણે કરોડોના ધુમાડા કરીએ અને આપણા જ ગામના સાધારિક, આપણા જ પરિવારનો કોઈ વ્યક્તિ એ પૈસા માટે મુશ્કેલીમાં હોય અને આપણી પાસે આવે કે રસ્તામાં જોઈએ ને તો રસ્તો બનાવે છે, એવરી સામે મળતા તો પૈસા મળતા. કેવી મેન્ટાલિટી! અને ક્યાં તકતી લાગતી હોય તો આપણે ત્યાં કરોડો પણ લખાવી આવીએ છીએ. જ્યાં જેની આવશ્યકતા છે એ સમજીને એમને મદદ કરવું. ખાલી ધનથી મદદ કરવાની વાત નથી કરી, એમને ધર્મમાં જોડો, એમને ધર્મમાં જોડો. અત્યારે એમની જે આવશ્યકતા છે એ પૂરી કરશો તો એને પોતાની રીતે ધર્મ ઉપર અહોભાવ થશે અને એ પણ ધર્મમાં જોડાઈ જશે. એટલે 7 ક્ષેત્રમાં આપણી સેવા, આપણું યોગદાન કેવું હોવું જોઈએ? કોઈને પણ કોઈ પણ જગ્યાએ આપણે બીજા બધાના ઘણા બધા દાખલા લઈએ, પણ જ્યારે પ્રેક્ટિકલમાં આપણી પાસે આવવું હોય ને તો પણ વિચાર કર્યો. જો લંગર ચાલતી હોય ને ત્યાં ક્યાંય પણ ભાડાવાળો વ્યક્તિ ન હોય, બરાબર છે? એ લોકોના જ લોકો જઈ બધું કામ કરે, આપણે એમને એપ્રિશિએટ કરીએ. પણ આપણા અહીંયા હોય તો ના મારા સર એ પાવટા નથી, 4 પૈસા વધુ ડાયટીને 4 માળું બોલાઈ ગયા એટલે 5 તારે કમર દુખીએ છે. આપણે કોણ પીરસવા જઈએ? એ લોકોને ત્યાં ચપ્પલ રાખવા પણ મર્સિડીઝમાં આવીને મર્સિડીઝ ગાડીમાં આવેલો વ્યક્તિ ચપ્પલ ગોઠવવા જાય અને આપણા એક ચપ્પલ ઈસ્ટમાં આવે ને 2 ચપ્પલ વેસ્ટમાં આવે, બચારો હલે ઉનકે ભલે તકલીફ થઈ. એટલે આપણા મેનર્સ ક્યાં જઈને ઊભા છે? જે લોકોને આપણે એપ્રિશિએટ કરીએ છીએ એ કામ આપણે કેમ નથી કરી શકતા? કેમ કે ક્યાંક ને ક્યાંક આપણા અંદર અહમ છે, ઈગો છે. એ કામ મારું નહીં. અહીંયા બતાવ્યું સૌ કામ આપણા પોતાના છે. એટલે આજના ઉચિત વ્યયના 3 પોઈન્ટ શું હતા? અદિતિ, ઉચિત વ્યયનો આદિમાં પહેલો પોઈન્ટ
બરાબર છે? સેલ્ફ છે, સર્વિસ છે અને શો ઓફ, દેખાવો. આ ત્રણથી બચવું એનું નામ છે ઉચિત વ્યય. આપણે કમાવેલું ધન એને ક્યાં, કઈ રીતે, કયા પ્રમાણમાં, કેવી રીતે, કેટલું વાપરવું એ આપણે જ નક્કી કરી શકીએ. કેમ કે ધનની ત્રણ જ ગતિ છે: ક કમાવાનો ક, ખ ખાવાનો ખ અને ગ ગુમાવવાનો ગ. પણ એનાથી બહાર નીકળી ધનને વાપરવાનું, વાવવાનું કે વેડફવાનું એ આપણે નક્કી કરવું છે. ધનને વાપરવું છે, ધનને વાવવું છે કે ધનને વેડફવું છે એ કોણ નક્કી કરશે? આપણે નક્કી કરીશું. તો ક કમાવાનો ક, ખ ખાવાનો ખ અને ગ ગુમાવવાના ગ. આ તો અનંત જન્મોમાં આપણે કર્યું છે. આ ભાવમાં ધનની ત્રણ ગતિ: ધનને વાપરવું કેવી રીતે, ધનને વાવવું કેવી રીતે. વાવવુંના મતલબ ઉગાડવું. આપણે ધનને ઉગાડીએ એટલે આવતા ભાવમાં બેંક બેલેન્સ કેટલી આપે ગયેલી, અહીંયાની બેંકને ટ્રાન્સફર થઈને સ્વિસને વધારે થઈ બને એવું નથી, પણ પરમાત્માના માર્ગમાં જે ખર્ચ્યો છે ને એ મલ્ટીપ્લાય થઈને ત્યાં આવશે, મલ્ટીપલ થઈને ત્યાં આવશે. અને એના પ્રભાવે અત્યારે જે દેવગુરુ ધર્મ મળ્યા છે એ આવતા ભવોમાં પણ મળવાના આપણા ચાન્સીસ ઘણા બધા વધી જાય છે. તો આ ધનની ગતિ આપણે ખાસ ધ્યાન રાખવી છે. બીજા પોઈન્ટ આપણે આવતીકાલે લેશું. આજે આ ત્રણ પોઈન્ટને આપણે હૃદયસ્થ કરીશું કે આપણે ધનને ક કમાવાનો ક, ખ ખાવાનો ખ અને ગ ગુમાવવાના ગ થી બહાર નીકળી ધનને વાપરવું, ધનને વેડફવું કે ધનને વાવવું એ આપણે નક્કી કરવું છે. આપણી વાત ચાલુ હતી. બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ કેટલો અતૂટ હોય, કેટલો અખંડ હોય, અને એ પ્રેમને માત્ર એક નાનો પોઈન્ટ આવીને અગર જો મોટો દિવાલ પહાડ ઊભો કરી શકતો હોય તો સમજો ત્યાં પ્રેમ નથી, ત્યાં વિકાર છે. અને એ સ્વાર્થના નામનો વિશ્વાસ છે, સ્વાર્થ છે. જ્યાં પ્રેમ છે ને, પ્રેમ પાસે કોઈ જાતની અપેક્ષા નથી. કેમ નહીં આવ્યા, કેમ ઓછું મળ્યું મને, મારો ભાગ કેમ નહીં રાખ્યો, એ પ્રેમ નથી બોલતો. તું મોટો છે, તું લઈ જા, તું નાનો છે, તું લઈ જા, હું શું લઈને આવ્યો છું. આપણે જ્યારે આ દુનિયામાં જન્મ લીધો ત્યારે આપણે શું લઈને આવ્યા હતા? કંઈ જ નહીં. આપણી પાસે આપણું શરીર બી આપણું નથી, મમ્મી પપ્પાની ગિફ્ટ છે. આપણું નામ ફઈનું ગિફ્ટ છે. આપણી ઓળખાણ પરિવારની ગિફ્ટ છે. આપણું પોતાનું આપણી પાસે શું છે? શેના માટે આપણે લડીએ ને શેના માટે ઝઘડીએ? આટલું જો યોગદાન આપતા શીખીશું તો ધર્મ આપણા અંદર ઉતર્યો કહેવાશે. નહીં તો ધર્મ શું કરવા ખાતર કરી લીધું. પહેલા બંને ભાઈઓ વચ્ચે અત્યારે મોટા ભાઈ ભીમસેનને તો કંઈ ખબર નથી, એમના મનમાં બી કંઈ નથી, પણ હરિસેન એના મનમાં બંને ભાઈ પ્રત્યે એટલો બધો દ્વેષ આવી ગયો છે. ભાઈ ભાભી અને ભાઈના છોકરાઓ જોઈએ જ નહીં. સમય વીતતો જાય છે, સવારનો સમય નજીક છે, મધ્યરાત્રિને સવારના સમયની વચ્ચેનો સમય છે. હવે કરવું શું? જે સુનંદા હતી ને એ આ મહેલની સૌથી જૂની દાસી હતી. એની મમ્મી આ મહેલમાં કામ કરતા હતા અને પછી એ આ મહેલમાં કામ કરતી થઈ. તો સુનંદાએ ભીમસેન મહારાજાને કીધું, મહારાજા જો સવાર પડી ગઈ તો આપનો આખો પરિવાર બચવાનો નથી, એટલે આપ રાતે ને રાતે અહીંયાથી પ્રસ્થાન કરી જાઓ. કેટલીક તૈયારીઓ, જેટલી અમુક જરૂરતની ચીજો હતી, થોડું સોના મોનો દાગીના વગેરે બાંધી દીધું. બંને છોકરાઓને ઉપાડ્યા અને સુનંદાએ કીધું કે આ મહેલમાં એક ગુપ્ત દરવાજો છે. દરેક મહેલમાં આવી કોઈ આપત્તિ, સંકટ, આફત આવી પડે તો એવા દરવાજા સુરત હોય જેનાથી રાજા અને રાજાના પરિવારને હેમખેમ લઈ જવામાં આવે. તો સુનંદાએ એ દરવાજો ખોલ્યો અને રાજા પોતાના પરિવાર સાથે ચારેય જણા નીકળી ગયા. એક મોટો પોટલો ભરી અને નીકળી ગયા.
હવે સુશીલા જેણે કદી જમીન ઉપર પગ નથી મૂક્યો, બાળકો જે હંમેશા ફૂલની સયામાં મોટા થયા છે, પાણી માંગે તો દૂધ હાજર થાય, એ પણ કેસરિયા દૂધ, અને લાલન પાલન કરવા માટે 10-10 15-15 દાસ-દાસીઓના ટોળા જેમની આજુબાજુ ફરતા હોય, એ રાજકુમારો અત્યારે જંગલના રસ્તે નીકળી પડ્યા છે. લગભગ 2 થી 3 કિલોમીટર સુધી સુશીલાને સાથે સુનંદા પણ ગઈ છે. અને સુનંદા કહે છે કે મહારાજ, આનાથી આગળ હવે મારી બાઉન્ડ્રી પૂરી થઈ ગઈ. હવે પરમાત્માના ભરોસે, ભગવાનના ભરોસે હું આપને છોડું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આપ જલ્દીથી જલ્દી આપના રાજ્યના રાજા થઈને પાછા ફરો. આપ હેમખેમ રહો અને હું અહીંયાથી નીકળી જાઉં છું. સુરંગનો અજવાળો સુરંગમાં તો હોય નહીં. સુનંદા જ્યાં સુધી હતી ત્યાં સુધી એક મસાલના અજવાળેથી આ બધા નીકળ્યા. હવે સુનંદા પાછી વહી ગઈ. આંખમાં અંધાધાર આંસુ છે કે આવા દિવસની તો કદી કલ્પના બી નથી કરી. અંધાધાર આંસુ સાથે સુનંદા દોડતી પાછી જાય છે કે ક્યાંક કોઈકને કલ ન આવી જોઈએ. અને આ આખો પરિવાર સાથે ભીમસેન મહારાજા સુરંગમાંથી નીકળતા જાય છે, નીકળતા જાય છે, નીકળતા જાય છે અને જંગલના રસ્તે આવી પહોંચ્યા છે. હવે જંગલમાં પગમાં ચપ્પલ નથી, કાંઈ જ નથી. કાંટા અને કાંકરા લાગે છે. મહારાણીના પગમાંથી ધોમ ધોમ લોહી નીકળી રહ્યા છે અને જંગલી જાનવરોના અવાજો સંભળાઈ રહ્યા છે. થોડી વાર ચાલ્યા એટલે નાનો કેતુસેન કહે છે કે મમ્મી, મને ભૂખ લાગી છે, મને દૂધ જોઈએ છે. માના આંખમાંથી દળ 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 આંસુ જાય છે કે કેવા દિવસો આવ્યા, અમારા બાળકોને દૂધ બી અમે નહીં આપી શકીએ. એટલે એના પિતાએ એને ખભે લઈ લીધો અને એ લોકો ચાલવા માંડ્યા. આ બાજુ સુનંદા ચૂપચાપ આવી એ દરવાજો બંધ કરીને એને જેમ હતું એમ યથાવત ઢાંકી નાખ્યું અને પોતાની જગ્યા ઉપર જઈને સૂઈ ગઈ. સવાર પડી એટલે હરિસેન ખુલ્લી તલવાર લઈને નીકળ્યા છે. હમણાં ને હમણાં બાઈના આખા પરિવારને ખતમ કરી નાખું અને સંપૂર્ણ રાજ્યનો વારસ હું એકલો બની જાઉં. ભાઈ હોય કે બાઈના બચ્ચા હોય તો મારી કાચો ભવિષ્યમાં કોઈ ચિંતા ઊભી થાય, મને જોઈએ જ નહીં કોઈ. ખુલ્લી તલવાર લઈને આવે છે તો આંસુ. ભાઈના રૂમમાં ભાઈ ભાભી નથી, છોકરાઓ નથી. એટલે લાત લગાવીને સુનંદાને ઉઠાડે છે. ક્યાં ગયા આ લોકો? પેલી કહે છે, હું તો સૂતી છું, મને નથી ખબર. જો તમારી સામે જ સૂતી છું, મને નથી ખબર ક્યાં ગયા ને કેમ ગયા. પેલા ચોકી ફેરવવાળા સિપાહીઓને પૂછે છે તો એ લોકો કહે છે, અહીંયાથી તો કઈ બહાર નીકળી શકે એવો ચાન્સ જ નથી. એટલે આખા મહેલમાં શોધખોળ ચાલુ છે. મહેલમાં જ્યારે આ લોકો મળ્યા નહીં એટલે આ ચારેય બાજુ સશસ્ત્રધારી સૈનિકોની ટુકડીઓ શોધવા નીકળી ગઈ છે અને જંગલમાં એક જગ્યાએ આ લોકો જે આગળ નીકળતા હતા ત્યાં ઘોડે સવારોના અવાજ આવી રહ્યા છે. પેલા કેતુસેન અને દેવસેન ભૂખ લાગી છે કરી રહ્યા છે અને જંગલમાં એ લોકો જ્યાં છે એની આજુબાજુ ઘોડે સવારોના અવાજો સંભળાઈ રહ્યા છે. જરાક આપણો અવાજ ગયો તો હમણાં પેલા ઘોડે સવારોને ખબર પડી જશે કે આપણે અહીંયા છીએ. એટલે દેવસેન અને કેતુસેનને ચૂપ કરાવતા 4 અને 2 વર્ષના બાળકો છે. ભીમસેન અને સુશીલા દેવી પોતાની જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે અને એવામાં જોરથી સુશીલાને કાંટો લાગી ગયો છે. નથી દોડી શકાતું, નથી ચાલી શકાતું, પગમાંથી લોહીની ધારા વહી રહી છે અને સામે દેખાઈ રહ્યા છે કે સૈનિકો આ બાજુ જ આવવામાં છે. હવે આગળ શું થાય છે? કેમ કે ચારે બાજુથી સૈનિકોની ટોળી નીકળી છે તો ભીમસેન મહારાજનું આગળ શું થાય છે? આ કયા સૈનિકોની ટોળી એની નજરમાં ભીમસેન મહારાજ આવે છે કે આગળ શું થાય છે એ આપણે કાલે જોશું.